સેડાલી બેન. ઓહો સેડાલી બેન. થોડીક શુગર વધુ નાખો છો. લે સેડાલી બેન, તમને તો આઈ ખાંડવાળી લાગી. આ તો સૌથી ઓછામાં ઓછી ખાંડ નાખેલી હતી. તો પછી આવી હું પીવી? તો મોરે મોરું દૂધ જ પી લેવાય ને. પી તો ગઈ એક ફેરામાં હબળક દેરાની, પછી કે ખાંડ વધુ છે. માસી તમારે પણ ઓપરેશન કરાવી લેવાય. ઓપરેશન ને હા, હજી તો વાંધો નથી આવતો. જે દેવું થાય તેથી કરાવશું ગોઠણનું. મારી મમ તમને બધાને બહુ યાદ કરતી હોય છે કે બધા પેલા બહાર બેસતા અને કંઈક કામ કરતા જોડે ને એકબીજાને ત્યાં પાપડ બનાવવા જતા અને બહુ યાદ કરતી હોય છે તમને. હા હો, પેલા તો કેવું એકબીજાનું કામ કરતા. અટાણે તો વહુને દાખલા પડે છે. જરીક કહીએ કે બે પાંદડા વીણી લ્યો તોય બર પડે બીજી વાર વીણવામાં. પાંદડા તો સેડાલી બેન ઉઠતા જ હોય ને, એમાં હું ઘડીએ ને ઘડીએ વીણવા રાખવા. ક્યાં તમારા સન? ઈ ઓફિસે ગયો છે. તમે એમના વાઇફ બરાબર ને? હા હો. હું કે તબિયત પાણી હારા ને? બસ મજા. જમીન જાજો સેડાલી બેન. ના ના થેન્ક યુ સો મચ, પણ મારે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જમવા જવાનું છે. ઓય હા હારું લ્યો. સારું માસી આવજો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ મારી દીકરી. યાદ આપજે બધાને, તાર મમ્મીને ને પપ્પાને હો. હા હે આવજો. જય શ્રી કૃષ્ણ સેડાલી બેન. હા બાય બાય. એમની સેડાલી આવી હતી તો તારે મને ખુરશી ઢળીને દેવાય નહીં? પણ મમ્મીજી ખુરશી તમારા વાહે જતી ને તો હું ઢળી લેહે. બળ તો જો પડે ખાલી ખુરશી ઢળવામાં.